અંકલેશ્વર જીઆઈડીસી માં સિટી સેન્ટર સેક્રેટરીની દાદાગીરી સામે આવી છે। આજીવન મેન્ટેનન્સના રૂપિયા લીધા બાદ 7 વર્ષની મેન્ટેનન્સ ન કરતા કહેવા જતા ગોળ ગોળ ફેરવ્યા હતા। એક ઈસમે રજૂઆત કરવા જતા લાકડી લઈ મારવાની ધમકી આપી હતી। પોલીસને ફરિયાદ દર્જ કર્યા બાદ પણ પુનઃ હુમલો કરતા સિટી સેન્ટરના રહીશો સહી ઝુંબેશ કરી પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી હતી। સેક્રેટરી તેના પુત્ર અને તેના માણસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જીઆઈડીસી સ્થિત સિટી સેન્ટર કોમ્પ્લેક્સના ખાતે સભાસદો અને રહીશો દ્વારા બિલ્ડર સોસાયટીના સેક્રેટરી તેના પુત્ર અને તેના માણસ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી। બનાવની વિગતો અનુસાર સોસાયટીના રહીશો દ્વારા 7 થી 8 વર્ષ પૂર્વે જ્યારે દુકાન મકાન ખરીદ્યા ત્યારે આજીવન મેન્ટેનન્સ માટે 25,000 રૂપિયા લીધા હતા, જે બાદ મેન્ટેનન્સ આજ દિન સુધી કરાવ્યું ન હતું અને ગંદકી સહિતની સમસ્યા સર્જાઈ રહી હતી। જે અંગે તેઓ દ્વારા બિલ્ડર અને સોસાયટીમાં પ્રમુખ અને સેક્રેટરીને વારંવાર રજૂઆત કરતા તેઓ દ્વારા ગોળ ગોળ ફેરવી યોગ્ય પ્રત્યુત્તર આપતા ન હતા। જે અંગે ગત 11 નવેમ્બરના રોજ સોસાયટીના એક સભ્ય સંજય બાબુ પટેલ કહેવા જતા તેમની જોડે દાદાગીરી લાકડી લાવી મારવાની ધમકી આપી હતી, જે અંગે તેના દ્વારા પણ પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી। જોકે ત્યારબાદ પણ ગત 22મીના રોજ સોસાયટીના સેક્રેટરી વરજાંગ બારૈયા, તેના પુત્ર ધ્રુવત્વિક અને તેના માણસ વિપુલ પુનઃ સંજયભાઈ મારવાની કોશિશ કરી હતી। અંતે તમામ સોસાયટી રહીશો દ્વારા સામૂહિક ફરિયાદ રૂપે પોલીસ સહિત સોસાયટીના સેક્રેટરી વરજાંગ બારૈયા, તેના પુત્ર ધ્રુવત્વિક અને તેના માણસ વિપુલ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। છેલ્લે 2019થી સિટી સેન્ટરની મેન્ટેનન્સની કોઈ કામગીરી થયેલી નથી। અવારનવાર રજૂઆત કરવા છતાં બિલ્ડરો કોઈ જવાબ નથી આપતા। પોલીસ સ્ટેશનમાં પણ અરજી આની પહેલાં આપેલી, એનો કોઈ રિસ્પોન્સ નથી આપતા। પછી ગ્રાહક સુરક્ષામાં અમે અરજી કરેલી તો એનો કોઈ જવાબ નથી આપતા। તો આનું નિરાકરણ લાવવા માટે અમે ફરીથી એક વખત પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ, જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એની અરજી આપીએ છીએ। હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે કે બિલ્ડર અમને બધું મેન્ટેનન્સ, પાણી અને સફાઈ એ આપી દે અને જે અમારા પૈસા 25,000 રૂપિયા લીધેલા છે દુકાન દીઠ, એમનું મેન્ટેનન્સ જે બાકી છે એ અમને હેન્ડઓવર કરે સોસાયટીમાં। હું સિટી સેન્ટર શોપિંગનો સભાસદ છું। મેં અહીંયા કરી આ સિટી સેન્ટર શોપિંગમાં મેં એ શોપ લીધી ત્યારે મેં મેન્ટેનન્સ પેટે 25,000 રૂપિયા આપેલા। તે રીતના બધા શોપિંગમાં જેટલા લોકોએ બી દુકાન ઓફિસ લીધી છે તે બધાએ 25,000 લેકે એમને મેન્ટેનન્સ પેટે પૈસા આપેલા છે। પણ છેલ્લા લગભગ 6-7 વર્ષથી એ લોકો કોઈ જાતનું મેન્ટેન કરતા નથી, નથી પાણીની સુવિધા, નથી સાફ સફાઈની સુવિધા, અને એકલી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે। જ્યારે પણ અમે રિલેઓને રજૂઆત કરવા ગઈએ ત્યારે એ લોકો ગોળ ગોળ ફેરવીને અમને બહાના બતાવી રહી છે। છેલ્લે પણ અમે જિલ્લે રજૂઆત કરેલી 2 મહિના પહેલા, ત્યારે બી કે હવે અમે બધું કલાક શું અમે અમારા તરફથી જે 25,000 આપવાના છે તે આપી દઈશું ને શોપિંગને સાફ સફાઈ રાખીશું, પણ એ કંઈ કરતા છે નથી। જ્યારે પૈસાની માંગણી કરવા માટે સભાસદો જાય છે ત્યારે એ લોકો ધમકી આપે છે ને મારવાની વાત કરે છે। મારી સાથે પણ શનિવારે આ રીતના બનાવ બન્યો ને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે તમે જાણતા નથી અમે કોણ છે એમ કહી મારવાની ધમકી આપી ને ધાતુ પકડી લીધેલું ને એ પ્રમાણે એ લોકો એકદમ ખરાબ વર્તન કરે છે। એ લોકોને એવું છે કે અમને કોઈ તાકાત નથી ને એ લોકો દાદાગીરીના મૂડમાં આવી ગયેલા છે ને શોપિંગને મતલબ કોઈ જાતનું કંઈ કરવા તૈયાર નથી।